ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ગુજરાતી અને અંગ્રેજીને ધ્યાનમાં રાખીને જે ટોપિકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે શું છે તો કે ગુજરાતીનું અંગ્રેજી ટ્રાન્સલેશન કઈ રીતે કરવું. ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ અને ઘણા બધા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટને આધારે આપણે નક્કી કર્યું છે કે આજે જે ટોપિક લેવા જઈ રહ્યા છીએ તે ટોપિક લેવાનો છે તો કે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કઈ રીતે કરવું. તો જ્યારે જ્યારે આપણી સમક્ષ ગુજરાતી વાક્ય આવે છે ત્યારે તેનું ટ્રાન્સલેશન કઈ રીતે કરવામાં આવે છે તેના વિશે વિગત આજે ચર્ચા કરીશું. અને તે અફલાતુન ટ્રીક છે, એકદમ મસ્ત રીતે તમને સમજાઈ જવાની છે. બરાબર. હવે અંગ્રેજી બનાવવું થશે એકદમ આસાન. કેવું થઈ જશે તો કે આસાનીથી તમે સરળતાથી અને સિમ્પલ રીતે અંગ્રેજી કરી શકશો. કેનું તો કે કોઈ પણ તમારી સમક્ષ ગુજરાતી વાક્ય આવે તેનું તો સરળ નિયમો છે તેના ચોક્કસ સમજાઈ જશે, સમજ આપવામાં આવવાની છે. અને ઝટપટ ટ્રીક કેવી તો કે એકદમ સરળતાથી આવડી જાય એ પ્રકારની ટ્રીકની આપણે ચર્ચા કરીશું. અને દૈનિક પ્રેક્ટિસમાં અથવા તો દૈનિક ઉપયોગમાં જે વાક્ય આવે છે તે પ્રકારના વાક્ય આપણે લઈશું, તો એની વિગતે ચર્ચા કરવાની છે. ચાલો તો થઈ જશો તૈયાર. અને હવે જોઈએ કે કઈ રીતના વાક્ય જે છે તેનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરવામાં આવે છે. તો અહીંયા આપણી સમક્ષ વાક્યો આપેલા છે તો એની વિગતે ચર્ચા કરીએ. ચાલો, પહેલું વાક્ય છે આ મારું પુસ્તક છે. જ્યારે કોઈ પણ વાક્ય જ્યારે આવે છે ત્યારે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે જે કહેવાય ને કે દર્શક સર્વનામ આવે છે ત્યારે તેનાથી ચાલુ થતું હોય વાક્ય. તો કઈ રીતે તો કે અહીંયાથી જ વાક્યનું અંગ્રેજી પર ગુજરાતીમાંથી અંગ્રેજીની શરૂઆત કરીશું. તો આ એટલે કે દેશ, શું કીધું દેશ, અને ત્યાર પછી ડાયરેક્ટ છેડે જતું રહેવાનું છે. પછી આનું એટલે કે છે એનું અંગ્રેજી કરશું તો ધીસ ઇઝ, શું કહીશું ધીસ ઇઝ, અને મારું એટલે કે માય, ધીસ ઇઝ માય પુસ્તક એટલે બુક, ધીસ ઇઝ માય બુક. આ પ્રમાણે તારો બેગ નવો છે અથવા તો તારી બેગ નવી છે. તો અહીંયા તારો એટલે શું કહીશું આપણે યોર બેગ. અને હવે છે માટે યોર બેગ ઇઝ, શું કહીશું યોર બેગ ઇઝ ન્યૂ, તારી બેગ નવી છે. પછી બીજું વાક્ય છે એના પછીનું તેનું ઘર મોટું છે. અહીંયા પણ તેનું આવ્યું છે તો તેનું આપણે શું કહીશું હીઝ ઘર એટલે હાઉસ, હીઝ હાઉસ. પછી આવશે ઇઝ અને મોટું કીધું છે તો શું કહીશું બિગ, હિઝ હાઉસ ઇઝ બિગ. ચાલો, ત્યાર પછી તેની બહેન ખૂબ હોશિયાર છે. તો અહીંયા ફરી વખત તેની બહેનો, બરાબર, કર્તા તરીકે શું છે તો કે તેની બહેન, તો આપણે કહીશું હિઝ સિસ્ટર, હિઝ સિસ્ટર. પછી છે માટેનું હિઝ સિસ્ટર ઇઝ, અને ત્યાર પછી શું કીધું છે ખૂબ હોશિયાર છે, ખૂબ જ હોશિયાર છે. તો અહીંયા વેરી, ખૂબ એટલે કે વેરી, અને હોશિયાર એટલે શું થશે ક્લેવર, હિઝ સિસ્ટર ઇઝ વેરી ક્લેવર. અહીંયા તેની કહ્યું છે એટલે કદાચ આપણે અહીંયા હિઝ લીધુંની જગ્યાએ હર પણ લઈ શકીએ છીએ. હવે અહીંયા તેનું રમકડું તૂટી ગયું છે તો શું કહીશું તેનું રમકડું, તો હિઝ ટોય, હિઝ ટોય ઇઝ બ્રોકન, હિઝ ટોય ઇઝ બ્રોકન. તેનું રમકડું તૂટી ગયું છે. અહીંયા તૂટી ગયું છે એટલે આ રીતનું, બરાબર. ત્યાર પછી અમારો વર્ગખંડ સ્વચ્છ છે. અમારો એટલે શું કહીશું આપણે અવર. પછી વર્ગખંડ એટલે કે ક્લાસ, અવર વર્ગખંડ એટલે કે ક્લાસ, આપણે શું કહીશું અવર ક્લાસ, અવર ક્લાસ. પછી ઇઝ કેવો છે તો કે સ્વચ્છ, તો આપણે કહીશું ક્લીન, અવર ક્લાસ ઇઝ ક્લીન. પછીનું વાક્ય તેની શાળા શહેરમાં છે. અહીંયા તેની શાળા, તો અહીંયા શું કહીશું તેની શાળા કે હિઝ સ્કૂલ, હિઝ સ્કૂલ. પછી ઇઝ, હિઝ સ્કૂલ ઇઝ ક્યાં છે તો કે શહેરમાં, હિઝ સ્કૂલ ઇઝ ઇન ધ સિટી. સિટી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો જુઓ છો કે કઈ રીતે વાક્ય જે છે તે ગુજરાતીના અંગ્રેજી તરફ એકદમ સિમ્પલ રીતે ફ્લોમાં જાય છે. અને આ રીતે તમે જોતા જશો કે કયું વાક્ય છે કઈ રીતે અંગ્રેજીમાં બને છે તો એકદમ સરળતાથી, અને કોઈ પણ તમારી સમક્ષ વાક્ય જ્યારે આવશે તેને તમે એકદમ
મજેદાર રીતે અને ઝડપથી અંગ્રેજીમાં રૂપાંતર કરી શકશો. બીજા વાક્ય છે તેની ચર્ચા કરીએ તો તેના પછીનું વાક્ય છે 8 નંબરનું, મારી પેન ટેબલ પર છે. અહીંયા તમે જોશો મોટા ભાગના જે છે તે આપણે સંબંધકના આધારે લીધેલા વાક્યો છે. કેની સાથે? તો કે મારી પેનની વાત છે, પછી અહીંયા તમારું નામ છે, અહીંયા તેનો મોબાઈલ છે, આ અમારી ટીમ છે, આ તેમના મિત્રો છે અને મારી માતા છે. તો દરેકની અંદર સંબંધકની સાથે જોડાયેલા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના વાક્ય જે છે તે કઈ રીતે બને છે તે આપણે જોવાના છે, બધા જ વાક્ય, બરાબર. તો એના પછી જોઈએ, અને આ વાક્ય જે છે તે 8 નંબરનું, મારી પેન એટલે શું થશે અહીંયા? માય પેન. મિત્રો એક ખાસ યાદ રાખજો કે જ્યારે આ બાબતનું અંગ્રેજી થઈ જાય ત્યાર પછી ડાયરેક્ટ વાક્યના અંતે જતું રહેવાનું છે. અંતે શું છે? તો કે છે એવો શબ્દ આવ્યો, તો એનું આને ધ્યાનમાં રાખીને આપણે અંગ્રેજી કરીએ તો પેન છે તો શું થશે અહીંયા? માય પેન ઇઝ. પછી આનું થઈ ગયું. હવે બાકી ક્યારે? ટેબલ ને પર. તો અહીંયા આ શબ્દનું લઈ લેશો, છેલ્લેથી આમ ચાલશો એટલે ઓટોમેટિક સરળતાથી અંગ્રેજીનું ગુજરાતીનું અંગ્રેજી થશે. તો ઓન, માય પેન ઇઝ ઓન. પછી શું છે? તો કે ધ ટેબલ. માય પેન ઇઝ ઓન ધ ટેબલ. ટૂંકમાં કહીએ તો આ પહેલું કરતા લઈ અને ત્યાર પછી છેલ્લેથી રિવર્સમાં આ રીતે ચાલતા જશું એટલે એકદમ સરળતાથી અંગ્રેજી થઈ જશે. જોઈએ એના પછીનું વાક્ય, તમારું નામ શું છે? અહીંયા વાક્ય પ્રશ્નાર્થ આવ્યું છે તો અહીંયા વોટ વડે બનશે. શું કીધું છે? તો શું કીધું? કે વોટ. પછી ઇઝ, અહીંયા તમારું, ફરી વખત અહીંયા જશું તમારું એટલે કે યોર. વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? પછીની વાત કરીએ, તેનો મોબાઈલ ખોવાઈ ગયો છે. તો અહીંયા તેનો મોબાઈલ એટલે શું થશે? તેનો મોબાઈલ એટલે કે હિઝ મોબાઈલ. હિઝ મોબાઈલ ઇઝ, આનું કરી નાખ્યું ખોવાઈ ગયો તો લોસ્ટ. હિઝ મોબાઈલ ઇઝ લોસ્ટ. બરાબર, તેનો મોબાઈલ ખોવાઈ ગયો છે. પછી અમારી ટીમ જીતી ગઈ. તો અહીંયા અમારી ટીમ તો શું આવશે? અવર ટીમ. જીતી ગઈ, ભૂતકાળનું વાક્ય છે જીતી ગઈ. તો અહીંયા જીતી ગઈ છે એના માટેનો શબ્દ આખે આખો આવશે કે શું? વિન થાય. પણ જે ભૂતકાળને ધ્યાનમાં રાખીને શું કરવું પડશે? વોન. અવર ટીમ વોન. આ રીતે. તેના મિત્રો અહીં આવ્યા છે. તો અહીંયા તેના મિત્રો, તેના મિત્રો એટલે શું કહીશું આપણે? હિઝ ફ્રેન્ડ. હિઝ ફ્રેન્ડ. પણ અહીંયા મિત્રો બહુવચનમાં છે તો આપણે મિત્રો ફ્રેન્ડની જગ્યાએ શું લેવું પડશે? ફ્રેન્ડ્સ. તો હિઝ ફ્રેન્ડ્સ ક્યાં છે? તો કે આર. હિઝ ફ્રેન્ડ્સ આર. શું કીધું? અહીં આવ્યા. તો આવ્યા એટલે કે કમ અને અહીં એટલે હિયર. તો શું? હિઝ ફ્રેન્ડ્સ આર કમ હિયર. આ પ્રમાણે. પછીનું વાક્ય, મારી માતા રસોઈ બનાવે છે. મારી માતા એટલે કે માય મધર. શું કહીશું અહીંયા? માય મધર. પછી ઇઝ, રસોઈ બનાવે છે. બનાવવું એટલે મેક થાય પણ અહીંયા કુક લેશો તો ચાલશે. માય મધર ઇઝ, બનાવે છે. બરાબર. તો અહીંયા બનાવી રહ્યા છે એવું કહીએ અથવા સાદું વર્તમાનકાળ લઈએ તો એ પ્રમાણે. તો ત્યારે આપણે કહીએ ચાલુ વર્તમાનકાળને ધ્યાનમાં, કેમ કે રસોઈ બનાવે છે એવું કીધું છે તો આપણે ચાલુ વર્તમાનકાળ લઈએ. માય મધર ઇઝ કુકિંગ. માય મધર ઇઝ કુકિંગ. શું બનાવે છે? તો કે રસોઈ એટલે કે ફૂડ. માય મધર ઇઝ કુકિંગ ફૂડ. આ પ્રમાણે. તો દરેક વાક્ય જે છે તેને વ્યવસ્થિત જુઓ અને જાણો કે કઈ રીતે તેનું અંગ્રેજીમાં રૂપાંતર થાય છે. આગળ વધીએ અને તેના પછીના વાક્યની ચર્ચા કરીએ. ચાલો, પછીનું વાક્ય 14 નંબરનું વાક્ય છે તે જોઈએ. તો શું છે? તારો કૂતરો ખૂબ સુંદર છે. તારો કૂતરો એટલે કે યોર ડોગ. તો અહીંયા કહીશું યોર ડોગ ઇઝ. ડાયરેક્ટ ક્યાં જશે? આનું અંગ્રેજી કરીએ પછી સીધા અહીંયા છેલ્લે જવાનું, છેલ્લેથી રિવર્સ ચાલવાનું છે. ખૂબ સુંદર એટલે ખૂબ એટલે કે વેરી. યોર ડોગ ઇઝ વેરી સુંદર એટલે બ્યુટીફુલ. બરાબર. યોર ડોગ ઇઝ વેરી બ્યુટીફુલ. પછી તેની કાર લાલ રંગની છે. તો અહીંયા તેની કાર. તો શું કહીશું આપણે અહીંયા? કે હીઝ
કાર ઇઝ કેવી છે તો કે રેડ. હિઝ કાર ઇઝ રેડ. તેની કાર લાલ છે અથવા તો લાલ રંગની છે. પછી તમારું ગામ ખૂબ સુંદર છે. તમારું ગામ, તમારું એટલે કે યોર. અહીંયા કહીશું આપણે યોર વિલેજ. વિલેજ પછી શું આવશે ઇઝ. ફરી વખત ખૂબ સુંદર છે એવું કીધું છે. યોર વિલેજ ઇઝ વેરી બ્યુટીફુલ. બરાબર, આ બ્યુટીફુલ. બરાબર, તો આ રીતે તમે જુઓ કે દરેક વાક્યને કઈ રીતે અંગ્રેજીમાંથી નહીં પણ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કરવામાં આવે છે. 17 નંબરના વાક્યની ચર્ચા કરીએ તો શું કીધું? તેમની દુકાન બજારમાં છે. તો અહીંયા તેમની દુકાન, તો આપણે શું કીધું? તેમની એટલે કે હિઝ. દુકાન એટલે શું થશે? શોપ. હિઝ શોપ ઇઝ ક્યાં છે તો કે બજારમાં. તો આપણે કહીશું ઇન ધ માર્કેટ. ઇન ધ માર્કેટ. બરાબર. પછીનું વાક્ય મારું કામ પૂર્ણ થયું. તો અહીંયા શું? મારું કામ એટલે કે માય વર્ક. માય વર્ક. હવે પૂર્ણ થયું એટલે આપણે પૂર્ણ વર્તમાન કાળ ધ્યાનમાં રાખશું. માય વર્ક હેઝ ફિનિશ્ડ. હેઝ ફિનિશ્ડ. માય વર્ક હેઝ ફિનિશ્ડ. મારું કાર્ય પૂર્ણ થયું. તમારું ઘર ક્યાં છે? વાક્ય પ્રશ્નાર્થ આવ્યું છે. ક્યાં આવ્યું છે એટલે કે સ્થળની ચર્ચા કરવામાં આવી છે. તો શાના વડે બનશે તો કે વેર વડે. વેર. પછી માહિતી પૂછી છે ક્યાં છે? વેર ઇઝ. અહીંયા તમારું એટલે કે યોર અને હાઉસ. વેર ઇઝ યોર હાઉસ. આ પ્રમાણે. તેમની બાઇક ખૂબ ઝડપી છે. તેમની બાઇક, તો અહીંયા શું કહીશું? હિઝ બાઇક. હિઝ બાઇક ઇઝ વેરી સ્પીડી. વેરી સ્પીડી. તેમની બાઇક ખૂબ ઝડપી છે. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો કે કઈ રીતે વાક્ય જે છે તે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેશન થઈ શકે છે. આવા પ્રકારના વાક્ય જે છે તે આપણી સમક્ષ આપેલા છે. તેને જેટલી બને એક વખત તો લખી લ્યો અને ત્યાર પછી એને પ્રેક્ટિસ કરવાનો પ્રયત્ન કરો. જ્યાં જે આપને તકલીફ પડે, કોઈ વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવામાં સમજણ ન પડતી હોય તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપશો તો આપણો પ્રત્યુત્તર ચોક્કસથી હું આપીશ. બરાબર. ચાલો, તો આ રીતે આપણે આ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અફલાતૂન રીતે સરસ રીતે ટ્રાન્સલેશન કરી શકીએ. આપના વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરવાની થોડી તકલીફ તમે લેશો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો, જય હિન્દ અને જય ભારત સાથે આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ.